છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લા અને 240 તાલુકામાં વરસાદ પડ્યો છે। રાજ્યમાં મોસમનો 51% વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં 13 ઇંચ વરસાદ, અમરેલીના વાડિયામાં 10 ઇંચ વરસાદ અને જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ વરસાદ, તો આ તરફ ભેંસાણમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે। તો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લા અને 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, રાજ્યમાં અત્યારે વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસ જયેશ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વરસાદની સ્થિતિમાં તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જે વરસાદ જે નોંધાયો છે તે સૌરાષ્ટ્રમાં નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી સહિતના જે જિલ્લાઓ છે, જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને જે સરેરાશ વરસાદની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકના ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં અને 240 તાલુકાઓમાં વરસાદ જે છે સારો એવો નોંધાયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ચોટીલામાં 13 ઇંચ જેટલો જે વરસાદ છે વરસાદ ખાબક્યો છે। આ સિવાય જે વિવિધ વિસ્તારોમાં 10 ઇંચથી 9 ઇંચ સુધી અને 8 ઇંચ સુધીના જે વરસાદ છે વરસાદ પડી રહ્યો છે। ચોક્કસથી સારો એવો જે વરસાદ છે વરસાદ ગુજરાતમાં આ વર્ષે જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી જે મોસમનો કુલ 51%થી વધુ જે વરસાદ છે ગુજરાતમાં ખાબક્યો છે। બિલકુલ મેહુલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।